ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યાથી 8 અને ચા તો સવારે પી લીધો અને હવે નાસ્તો કરવાનો છે. તો નાસ્તામાં છે વઘારેલા ભાત. તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યાથી 9:30 અને અત્યારે હવે હું હેડ્યો છું ખેતરમાં, કારણ કે આજ ચેલેન્જ વિડીયોનું શૂટિંગ છે. બધા એકણ ગયા એટલે જો કે હું તો ચેલેન્જમાં નહીં રહેવાનો, પણ એકણ ખાલી બેસવા જાઉં છું શાંતિથી, કારણ કે બધા એકણ હોય એટલે મને ઘેર આવવા કંટાળો. તો હવે જાઉં અને આખો દાડી જોઈ જાય બરાબર, બધા એકણ જ છે. તો આ પડી ગાડી, ગાડીમાં જવાનું છે. તો હવે આવી ગયા છીએ બધા ખેતરમાં. જો પાછળ ટાઈમ પાસ ચાલુ હાલ તો રમવાનું, ખાલી એમનો દળે બેટ તો રમીને આવ્યો, દેવો રમીને આવ્યો. અને આટલે એક વસ્તુ બતાવવા માટે હું આવ્યો હું. જો ખાલી જો આના કહેવાય ગુંદા, અમારી ભાષામાં અમે ગુંદા કહીએ. અને તમારી બાજુ શું કહો એ કમેન્ટ કરજો, કારણ કે આ વસ્તુ એવી છે ને તે પત્તા કરતી વધારે આવે નહીં દેવા. જુઓ છે ને મસ્ત ઝાડ થવાનું. અને અમે રૂની વાવીએ ને ખેતર એકણ અમારે આવી ગુંદી હતી, એટલે પહેલાં શું કરીએ, ગુંદી ઉપર માળી બનાવીએ ને પછી ઉપર બેઠે બેઠે ખાવાના. જે સ્ટાઇલમાં ખબર એટલે પિક્ચરમાં હોય ને આમ જેમ જે ખાવાનું આમ મજા આવી જાય, મસ્ત લાગે. જો આખી ભરેલી છે. આ બાદ તો પત્તા જ નહીં, આ બાદ પત્તા નહીં એટલે ગુંદ જ છે વધારે. આનું ઝાડ એવું આવે ને એ ઉપર ચડવાની મજા આવે. બે મારા ના હો નેચેથી થોડું એવું હોય ને એટલે ચડવાની મજા આવે ઉપર. હું ઝાડ પર ચડો પણ એ હાલ નહીં ચડું પછી. અને ચો શું બાજુ વાના પર પાછું મત બેહા વધારે. પેલું નેનું મત કે પેલું ભમરાવાળું મધે પહેલાં બહુ પાડ્યા, પણ પછી ખબર પડવા માંડી ને કે મધ ના પડો પછી બંધ કરી દીધા. પહેલાં ખબર ના પડતી એટલે ઘણા પાડી નાખે નહીં. આવીને આવી ગુંદી પેલા હોમ મેં છે એક, આ વચ્ચે દેખાય ને વચ્ચે એરી એ હજુ ને એની છે. પેલું આપણે પોણી ટોકું તૈયાર થઈ ગયું હોય, પોણી ટોકું તૈયાર થઈ ગયું, પોણી છોટવાનું ચાલુ. આ બધા પાછળ ઘરની લાઈન બીજા એક હોમે લાઈન તૈયાર થઈ ગઈ છે અને આના ધાબા ભરવાનું બાકી આપણે લેવલે આવી છે. અરે વોજ દરેક ઘરનો એક એક વોજ. નારિયોળી ખજૂરી દેવા, આ નારિયોળી ખજૂરી નારિયોળી છે ને પેલી નારિયોળી તો એક તો બે ખાઈ ગઈ છે. બે ખાય ના પણ ખાલી ભાજી નાખી. એ બાજુ તે પોણીનો ગહારો વધારે એટલે બરાબર. તો આ બતાવ્યું ગુંદાનું ઝાડ અત્યારે બધા બગાડેલા તે સોટા ઉડાડી. આ બાજુ સમજ તો બપોરના 2 વાગવા આવ્યા છીએ અને ત્યાંની વિડીયો ચાલુ છે. અને આ તો ટિફિન વાઇઝ મંગાવ્યું એટલે વાઈક ખાઈ લીધું. અને હવે જાઉં છું હું ડાયરેક્ટ નોકરી. તો હાઈવે ઉપર જાયો અને પછી નોકરી જતો રહ્યો પંપે. 2 વાગ્યાની મારા નોકરી છે, 8 વાગ્યા સુધી બરાબર. તો જાઉં વિષ્ણુ કાકો હોય સવારની નોકરીમાં, થોડું 10 મિનિટ જેવું લેટ થાય પણ વાંધો નહીં, પહોંચી જાઉં ફટાફટ. તો કમ્પ્લીટ 2 વાગ્યાના ટાઈમે નોકરી આવી ગયો છું. તો વિષ્ણુ કાકો હતા નોકરી. તો હવે 8 વાગ્યા સુધી રહેવાનું છે. તો સેલ્ફી લઈ લઉં, ગ્રુપમાં અપલોડ કરી દઉં, મારી નોકરી પર ચાલુ કરી દઉં. અને ટી શર્ટ તો હું બધું ઠેલામાં લઈને જ આવ્યો હતો, એટલે હવે ટી શર્ટે પહેરી દઉં નોકરી પર, અને બૂટ તો પહેરીને જ આવ્યો ત્યાંથી. તો રાતના 8 વાગ્યા છે અને ઓપરેટર આપણે આવી ગયા છે. અને આ તો બૂટ લાયા છે તે બસ નવાઈ કરી છે. અમે તો બોલ્યા પણ આ બૂટ લાયા છે એમાં બફોર અને હવે મેલી ગયા મને બતાવી કરી કે અમે બૂટ લાયા. હા તૂટી ગઈ એટલે જો પણ આ ના બતાવવાનું હોય બધું. હારાય પણ વિવાહ પટી ગયા, હવે શું કરવાનું? અરે હજુ બાકી યાર, એકવી બાવી બાકી નહીં. હા વાંધો નહીં, વિવાહ કરો તમે ત્યાં. તો હવે છે મારા ઘેર જવાનું છે, પણ કોઈક સાધનનું સેટિંગ કરી આવો.
યાર રોજ તો અમે તો પેલા યાર હેડો હેડો મોડું થાય તમે જો મો ના હેડો કાલ હંગાત હંગાત રોજ તો મને કહેવા હેડો કે આવો તમે તો હવે કોઈક સાધનનું સેટિંગ કરીએ અને પછી ઘર બાજુ જઈએ અને પાછી હું હવે રોજ થોડું થોડું માથું સળમ ગરમી એવી છે ને એટલે તમારું ઘર ખબર રોજ કેરીન રસ કો તો શેરડીન રસ મોટા બાટલા મળી લીધો ભલે બાનો એ નહીં હાલ પીતો જ નહીં પણ એ તો પણ ઘઉં કે ચીલ અમે તો પીએ તમે ના પીસ પાઈ તો હવે હેડો સાધનનું સેટિંગ કરી હેડો હાલમાં તો કોઈક સાધનનું સેટિંગ કરીએ ને પછી હું જઉં ત્યાં ચાલુ રાખો અરે હાલ ગીત ગાતા હતા અને ગીત ગાતે ગાતે બંધ થઈ ગયા હું કેમેરો કર્યો એટલે અને હમણાંથી છે ને મહારાજ આવતા નહીં મહારાજ નાઇટમાં હોય હું જ આવે ને મહારાજ આવશે એટલે ભેગા થતા નહીં હાલ તો આ 3 ડબ્બા હોય આરો ડબ્બો હો વચ્ચે વાળો ગામમાં બહુ વિરોધ કર્યો ભાઈ જહાયો ને હા આનો વિરોધ ના કરાય ના કરાય મજાક આ તો ખાલી મજા બાકી ઓની તાકાત નહીં કે કોઈનો વિરોધ કરે અમે ઓળખતા નહીં આ પેલો એકલો એકલો હસી જાય યાર ચલો એકલો હસી જાય તો કોઈ તો અમને કે અમે હસી જઈએ ને એ તો હાર્યો હશે ભાઈ જોડો ઓય આ આપણે સુહાગભાઈ વાત કરતા કોણ સુહાગભાઈ થોડી વાત કરવા દો સુહાગભાઈ ગાડી કેટલી વાર સુહાગ ભાઈ કે જવા વાળો પૂછવા આવતો ને કે નહીં જવા વાળો પૂછવા હડો જઈએ મારો નિયમ હડો સુહાગભાઈ કેટલી વાર થાય તમાર કેટલી વાર થાય તો ચલો હું ગાડીનું સેટિંગ કરી દઉં ને પછી ગમે તેવું સાધનમાં જતો રહું તો રાતના વાગ્યાથી 10 અને નોકરીથી આવીને ઘરે જમી લીધું અને હવે આવ્યો તો હું ઘણી વાર ટાઈમ પાસ કરવા માટે બકાજી જોડે આ બેઠા એ બકાજી કાથી લાવી રાત અને આજે છે ને કોંગ્રેચ્યુલેશન નવો ફોન લાવે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કેજો જૂનો જ છે તું ના પીલો જૂનો પેલો ઘરમાં પડ્યો ખોટી વાત આ ફઈના પેડા ગાધા ના તે તો એ ના ખાતા મારે શું ખાતા અંબાલા થેન્ક યુ કહો થેન્ક યુ કહો થેન્ક યુ કહેજો એકવાર નહીં આવડતું તો હવે આવ્યો તો બાર ઓટો મારવા આવ્યો તો પછી એને મને હરરૂપાનો અહીંયા ઘેર બોલાવ્યો નતો આવતો પણ હર હું તો ઊંઘવા જતો હતો પણ હરુપાનો અહીંયા ઘેર મને બેહવા બોલાવ્યો છે તો હવે અહીંયાનું મન રાખીને ઘણી વાર બેસ્યો ચા મિલશું તો પીયો અને પછી ઘેર જઈને હોઈ જાય બરાબર. તો આજનો મારો વ્લોગ વિડીયો હું એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.